ગુજરાત આવેલા અને મારા એક મિત્રે મને કીધું કે ચંદ્રશેખરની સિદ્ધિ પેઢીના વારસદાર આવ્યા છે. એટલે મેં કીધું એમને બે દી રોકો, કચ્છમાં કાર્યક્રમમાં હતો. એટલે મેં કીધું મારે એમને મળવું છે. હું એમને મળ્યો ત્યારે અમિત આઝાદે કરેલી વાત તમારી સામે શ્રદ્ધાંજલિની વાત આવી. એટલે ખરું એ અમિત આઝાદ એમ કહેતા કે ચંદ્રશેખર સીતારામ તિવારી એને પંડિતજી બધા કહેતા. અને કાકોરી રેલવેની જ્યારે લૂંટ થઈ ને પછી અંગ્રેજો નક્કી કરેલું હતું જ્યાં ભાડોને ભડાકે આપી દો ચંદ્રશેખર આઝાદને એટલે પંડિતજી કે બોલાવતા અને નક્કી કરી લીધું. ત્યારે ચંદ્રશેખર આઝાદે એવું કીધું હતું, આઝાદ મોર આઝાદ રહુંગા. અંગ્રેજોને તેવડ નથી કે આઝાદને પકડી કે મારી કે મારો મોતનો ફેસલો તો હું આઝાદ કરીશ. એક ગોળી અને કઈ ગજવામાં રાખતા ચંદ્રશેખર આઝાદ કે ટાણું આવે અને હથિયારમાં બધા કદાચ હથિયાર ન હોય, મારી પિસ્ટલમાં મેગઝીનમાં ગોળી ન હોય તો છેલ્લી ગોળી ગજવામાંથી કાઢીને માથા ઉપર મૂકી દો. પણ અંગ્રેજોના હાથે હું નહીં મળ્યું. અમિત આઝાદે કરેલી વાત તમારી સામે મૂકું. ક્રાંતિકારીની એક આર્મીની વાત આવી શ્રદ્ધાંજલિની. એટલે એ કે વર્ષો પહેલા કે જ્યારે લડાઈ ચાલતી હતી અંગ્રેજોની પકડવા માટે મારવા માટે અંગ્રેજો ફરી બધું કે રખડવા મને રીત ફરમાઈશ આવે હજી લાગવા તો જો યાર પેન્ડિંગ પડ્યું છે. આમાં ક્યાંથી બોલું યાર. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. હું તો હાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે. કોઈને આગ લાગુ તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી સતા ભરપૂર લાગુ છું. અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. નાજીરે ઘણી ગઝલો લખી, એમાં એક ગઝલ બહુ સારી છે કે એટલો બધો મજબૂર ન કરો કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં. અમને તો અમારાના અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે યાર. હવે સાંભળજો વાત. ફરમાઈશું આ બધા આવડાવડાની છે કારણ કે હજી આમ ચડતું લોહી છે ને એટલે ઉકાળા મારે જ વાત પડશે. સારું ચકલા બાદ બની જાય, ચકલા બાદ બની જાય પણ તમે મોટા તો થઈ જાવ પછી ચકલા નહીં બને બાદ યાર. એ ફાઇનલ છે. કરે ઉભા થવા